હાલો મિત્રો, કેમ છો? આયોગ મજામાં હશો. અને કાલ મહાશિવરાત્રી છે તો આજે હું શિવલિંગ બનાવું છું ને આ માટી જંગલમાંથી લેવા ગયો તો હું તો એ વિડીયો મેં અત્યારે મૂકી જ દીધો છે. કાલે શિવજીને સેવા કરવા માટે હું શિવલિંગ દર વર્ષ બનાવું માટીની. તો અત્યારે જો આ માટી બની રહી છે તો તમે છેક સુધી વિડીયો જોજો. મહાદેવને શિવલિંગ માટીની વિધિવત રીતે હું કઈ રીતે બનાવીશ એની સેવા કરવી જોઈએ આપણે માટીની શિવલિંગની. તો જ આપણે એ જ આપણા વેદોમાં પુરાણોમાં લખેલું છે માટીની શિવલિંગ બનાવી અને વિધિવત પૂજા કરવી જોઈએ મહાદેવની. તો કન્ટિન્યુ રહેજો ને આ માટી છે ને આ છે રાખ ને માટી બે મિક્સ કરી ને હું શિવલિંગ બનાવવાનો છું. તો અંત સુધી જોજો ને કઈ રીતે આ માટી બધી આપણે ઓલી પડતું માટી બધી છે આ અને કેવી તૈયાર કરવી શિવલિંગમાંથી અત્યારે એ બધું તમે જોતા રહેજો મિત્રો. તો લીધે રાખે બાપે નાખે દઈએ. તો મિત્ર આ છે રાખ. આ રાખને આપણે મહાદેવની એવી રાખ એડ કરી દીધી શિવલિંગ બનાવવામાં. ને હવે આપણે સરસ મજાની મિત્રો શિવલિંગ બની રહી છે તો તમે જોજો. જોશે તો આપણે લઈ લઈશું ચૂલાનું. આપણે કાલે મહાશિવરાત્રી છે, શિવ પાર્વતીના વિવાહ, તો આપણે શિવલિંગ મોટી બધી બનાવવાની છે મિત્રો. તો તમે જોજો કન્ટિન્યુ. આવી રીતે મિત્રો એડ કરતું રહેવાનું આપણે હાથેથી. તો શિવલિંગ એક સુંદર બને. છેક સુધી આજે હું તમને બતાડીશ મારા મિત્રોને મહાદેવની શિવલિંગ કઈ રીતે બનાવીએ આપણે. તો કન્ટિન્યુ રહેજો મિત્રો. તમે બધાય મહાદેવ હર હર ભોલે, હર હર ભોલે, બોલી બોલી હર હર મહાદેવ, હર હર મહાદેવ. મહાદેવનું નામ લઈને આપણે શિવલિંગની શરૂઆત કરીએ મિત્રો. ને આ શિવલિંગ બનશે બહુ સુંદરની. કાલે એની જ સેવા આપણે જોરદારની શિવલિંગ બનશે. જોરદારની શિવલિંગ બનશે. આપણે સેવા કરશું શિવજીની અને એક સાઈડ આપણે હા તો મિત્રો આપણે આવી રીતના એક કોથળાની મદદથી માટીને હાથે આમ કરી લેવાની. કણસી નાખવાની છે ત્યાંથી પાણી બધી માટી ચૂહાઈ જાય. અને આ માટીને 6-8 કલાક તો પલાળવા મૂકી કે ડોલમાં મિત્રો માટીને પલાળી એટલે એક સરખી થઈ જાય માટી. જીરી કાકરી ન રહીએ આપણે ભોળાનાથને શિવલિંગમાં. તમે જોઈ શકો છો કે કેવી સરસ શિવલિંગ તૈયાર થાય છે મહાદેવની. અત્યારે માટી બનાવીએ રેડી થઈ છે. શિવલિંગને તો બહુ વાર લાગશે. પેલા તો એક સરખી માટી હોવી જોઈએ ત્યારે એક રસ માટી થાય મિત્રો અસલની સુંદર મજાની માટી. હાલો ચોખા ખાવા હાલો. કોથળીના મદદથી એક સરખી માટી કરી રહ્યા છે મિત્રો.
આવી રીતે માટી ને આપણે તૈયાર કરવાની છે કે જે હાથેથી ન થાય. ધોકેથી કરવા, ધોકા મારી મેં તો પછી આમ. અને મિત્રો કાલ કોણ મહાશિવરાત્રિ રહેવાના છે તો કમેન્ટમાં અમે જરૂર લખજો. મહાશિવરાત્રિની શિવજીની લિંગ બનાવવા માટે આપણે માટી બહુ સારી કહળાઈ ગઈ છે. એક સાઈડ મારી મમ્મી કહળે ને એક સાઈડ મારા મોટા ભાઈ કહળી રહ્યા છે માટી. હા મિત્રો, તો તમે જોઈ શકતા હશો માટીને કોસળી ને હવે આપણે આવી રીતે મિત્રો જેમાં મિત્રો પોદરા થાપે માણસ એ રીતના જ આપણે એક સરખી માટી એમ ન હોય મિત્રો, પોદરા થાપવાની પડાપ અલગ હોય છે. માટી બનાવવાની તમને ફેસ ઉપર સ્મેલ આવે એ રીતના જ, એટલે અમે કહીએ છીએ કે ને ભીની માટીની સુગંધ વરસાદ પછી જે આવતી એવી સુગંધ આપણી માટી ખાવાનું મન થઈ જાય મિત્રો, એવી સરસ સુગંધ આવી રહી છે માટીની. તો જંગલમાંથી માટી લઈ આવ્યા છે સવારે. વિડીયો મૂક્યો છે મિત્રો, તમે જોઈ લેજો. મોરલા પર છે અને હું પણ ધીમે ધીમે બોલું છું એવી રીતના હું બોલું છું. મોર આવ્યો, કારણ કે પશુ પંખી આગળ જાય તો એ ઉડી જતા હોય. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં મિત્રો, તમને આગળ પર બધું જ દેખાડું છેક સુધી. તો ચાલો આપણે બીજો વિડીયો બનાવશું હવે.